ધર્માદા વિષયક સંવાદ બેટા કરતા બાપ સવાયા રજૂ થયા બાદ પરમ પૂજ્ય સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે સહજાન સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. અત્યારે આપ સર્વે અહીંયા જે સંવાદ રજૂ થયો ને જોયો, ભગવાન સ્વામિનારાયણને આજ્ઞા કરેલી છે. એટલે આપણા સંપ્રદાયમાં છે કે આપણા ધર્મમાં છે એવું આ ધર્માદાની વાત નથી. બધા ધર્મોની અંદર છે. મુસ્લિમ હોય કે ક્રિશ્ચન હોય કે પછી આપણા જે હિન્દુ ધર્મના જે બધા જુદા જુદા સંપ્રદાયો, જુદા જુદા ધર્મો છે, અને પેલા આપણે શું શીખ લોકોની અંદર પણ છે. બધાને એ આદેશ મળેલો જ છે. એટલે એમ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ આ બધી વાત ચાલે છે એવું નથી, બધાની અંદર છે. કે જે કંઈ આપણી આવક હોય છે એની અંદરથી આટલું ભગવાનને અર્પણ આપણે કરવાનું છે. કારણ કે ભગવાને આપણને આવી બુદ્ધિ, શક્તિને મનુષ્ય શરીર આપ્યું છે. આપણને આ પ્રમાણે હવા ઉજેશ આપે છે, પ્રકાશ સૂર્ય કરે છે, એને બિલ ચૂકવતા નથી. હવા જે ઓક્સિજન આપણને મળે છે તો એનું કંઈ બિલ આપણે ચૂકવતા નથી. આ બધા બિલ અમને જે પહેલાં એ કહ્યું ને કે ટેલિફોનનું બિલ આવે છે, વીજળીનું બિલ આવે છે, બધા બિલો આવે છે, આપણે ચૂકવવા જ પડે છે. આપણી કમાણીની અંદરથી ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ પણ આપવા પડે છે. હવે એ કંઈ સરકાર કમાવા જતી નથી, મહેનત આપણે કરીએ છીએ. વેપાર, ધંધો, બીજું ત્રીજું બધું આપણે ઘરની મૂડીમાંથી બધું આપણું ચાલે છે. છતાં ટેક્સ આપણે આપીએ, ફરજિયાત આપવો પડે. અને ના આપે તો દંડ પણ થાય. એને પાછું પેનલ્ટી તો લાગે પણ ઉપરથી દંડ બધા કરે છે, પેનલ્ટી કરે. એટલે એ બધા જે કંઈ આપણે છે એ ફરજિયાત કરવા જ પડે છે. આપણા જે દીકરા દીકરીનો લગ્ન કરીએ તો એમાં પણ આપણે ખર્ચ કરવો પડે છે. અને તેમાં વળી પાછું આપણને એમ પણ થાય છે કે આ વખતે તો આ લગ્ન મારે ધામધૂમથી કરવું છે. એટલે ગજા ઉપરાંત પણ ખર્ચા થઈ જાય છે એની અંદર. કે આટલું બધું એના લગ્નના પછવાડીના થાય છે. આપ તો બધા જાણો છો એની અંદર કે પાર્ટીઓ બીજું ત્રીજું ચાલે છે. તો એની એટલે કહેવાનું શું છે કે આમ આપણે જે સામાજિક રીતે કે આપણા ધંધાકીય રીતે, બીજી રીતે અમુક આપણે જે એ ખર્ચ કરવો જ પડે છે, છતાં એમાં આપણને કોઈ વાંધો આવતો નથી. એમાં કોઈ બીજી વાત આવતી નથી. ગમે તેમ થાય પણ આ ઉત્સવ મારે ત્યાં આવ્યો છે એટલે મારે તો સવાઈ રીતે ઉજવવો જોઈએ. એકે બાપનું 12મું કર્યું હોય તો બીજો કે એના બાપના વખતે એને આખું ગામ જાણતું, હું આજુબાજુના 25 ગામ જમાડું, પણ મારો બાપનું 12મું મારે કંઈ જવા દેવાય? ભલે 2 વીઘા ખેતર વેચવું પડે તો વેચી નાખીએ, પણ કામ સારું સારું કરવું. એટલે આવી રીતે આપણા જગતનાની અંદર પણ જરાય મનમાં એમ નથી થતું કે આ ક્યાંથી આવશે, કેવી રીતે વ્યવસ્થા છે, શું થશે, ગમે તેમ કરીને કરીએ છીએ. તો એની અંદર જેમ આપણને વિચાર નથી આવતો, તો જેને આપણને આ બધું આપ્યું છે બુદ્ધિ શક્તિથી, આપણે બધા ભણ્યા ગણ્યાના પૈસા કમાતા થયા, ઉદ્યોગ ધંધા બધું કરતા થયા છે, તો પછી એ ભગવાન માટે આપણે કેમ મોરો વિચાર થાય? પેલું એ આપણે ઉત્સાહથી કરીએ છીએ, ઉમંગથી કરીએ છીએ. પછી એમાં મોરી વાત નથી. ના હોય તો કોઈના 2% ને 3%, 4% લઈને આવે કરીએ. એટલે ભાઈ એટલા બધા ટકા શું કહો, અમે ઊભા નહીં થવાય. એટલું બધું કરવાનો ફાયદો શું છે? પણ છતાં કેટલીક વખત આપણે એ કરીને કરીએ છીએ, પછી પાછળથી આપણે એને માટે જરા મુશ્કેલી આવે. તો એ કરે નથી થતો કે મને મુશ્કેલી આવશે, કે મારે આપણું કરવું પડશે, શું કરવું પડશે, કે કરવું, એનો કંઈ જ વિચાર નથી.
બધું જ કરીએ છીએ એટલો ઉત્સાહ ઉમંગથી, આપણા પોતાના દેહના સુખ માટે, આપણા વ્યવસાયને માટે, બીજી રીતે આપણે કરીએ છીએ. જ્યારે ધંધાની અંદર જરૂર પૈસાની હોય તો બેંકોમાંથી લોન લઈએ છીએ, સરકારી લોનો પણ લઈએ છીએ, પણ ધંધો જ કરીએ છીએ કે પૈસા નથી એટલે નહીં. ધંધો થાય લોન લઈને પણ બીજી રીતે પેલા બધા શેર કાઢે છે. શેર કંપની ઊભી થાય ને એમાં શેર કાઢે છે, તો શેર કાઢીને પણ કામ કરીએ છીએ. આ બધાની અંદર જો આપણને જરાય વિચાર કે મુશ્કેલીનો વાત આવતી નથી, કે દેશકાળ એમાં નડતો નથી, તો પછી ભગવાનના કામમાં જ તમને ડીલેપ આવે કે ભગવાનને ક્યાં જરૂર છે? ભગવાનને તો કોઈ જરૂર નથી. જરૂર આપણને છે એટલે આપણે કરવાનું છે. તમે ધંધો કરો છો, ઉદ્યોગ કરો છો, એની અંદર પૈસા વ્યાજે ઉધારે લોન કરીને પણ નાખો છો, એની અંદર કારખાના બીજું ત્રીજું. શા માટે? કે એમાંથી તમને લાભ થવાનો છે, એમાંથી કમાણી થવાની છે. જેટલા નાખ્યા છે એનાથી 3-10 ગણા પાછા લેવા છે. ખેતરની અંદર તમે વાવો છો, મહેનત કરો છો, એ તો નાખી દીધા છે. એ અનાજ નાખ્યું છે ખેતરની અંદર, એ કેવી રીતે ઉગશે, ક્યાં ઉગશે, ક્યારે ઉગશે, નીચે દાણો જશે, ઉપર દાણો આવશે, એવો કંઈ વિચાર આવે ખરો? દાણો નાખ્યો છે એ ઉગવાનો છે, એને ડૂંડું પણ આવવાનું છે. બાજરો કહો કે જુવાર કહો કે ઘઉં કહો કે કોઈ પણ વસ્તુ, મગફળી કે ગમે તે કરો, પણ એની અંદરથી એ દાણો થવાનો છે ને એ 1000 ગણો થવાનો છે. શેર 1.5 શેર 2 શેર બાજરો વાવીએ, 1 વીઘામાં 1 ગાડું ભરીને ઘરે આવે. મગફળી નાખીએ તો એ પણ આપણે 20-25 ચાલે છે. કપાસ વાવો તો 25-30 મણ કપાસ. એટલે કહેવાનું શું છે કે આ બધી વસ્તુ છે એમાં આપણે વિચાર નથી કે આપણા પૈસા જતા રહેશે, કે આપણા દાણા જતા રહેશે, કે આપણને નુકસાન થશે. થાય ઘણી વખત આપણે જાણીએ છીએ કે વરસાદને અભાવે ફેલ પણ થાય છે. અનાજ નાખેલું બધું નકામું જાય છે, મહેનત પણ નકામી જાય છે. વેપાર કરીએ છીએ એમાં ખોટ પણ આવે છે, પણ વેપાર મૂકતા નથી. એકને બીજી રીતે પાછું એને આગળ વધીએ છીએ. ખેતીમાં એક વખત ફેલ થયા તો ખેતી કરતા નથી, બધી વખત પાછા ઉત્સાહથી કરીએ છીએ કે આ વખતે તો પાક સારામાં સારો લેવો છે અને લઈ લઈએ. તો જો આવી બધી બાબતની અંદર આપણે એમાં ફેલ થઈએ છીએ કે એમાં આપણે ખોટ પણ જાય છે, આપણે કદાચ મુશ્કેલીઓ આવે છે, તોય બીજે વર્ષે પાછી આપણે એની મહેનતને વધારે કરીએ છીએ, કારણ કે આપણે છે કામમાંથી આવવાનું છે એટલો જો વિશ્વાસ આપણને પૃથ્વીની અંદર છે, કે આપણા ધંધાની અંદર છે, કે બેંકમાં પૈસા મૂકીએ છીએ એ પણ આપણે છે જ વિશ્વાસ કે ભાઈ બેંકમાં મૂકે છે, વ્યાજ આવવાનું છે. તો પછી ભગવાનના દરબારમાં કે ભગવાનના કામો, કે આવા પરોપકારના કામો, જન ઉપયોગના કામની અંદર જો તમે આપશો તો ભગવાન કંઈ ભૂલી જવાના છે? એક સામાન્ય માણસ પણ આપણે જો આપ્યું તો એ બિચારો અડધી રાતે આપણને આપી જાય, જે પ્રમાણિક છે. બાકી જે કેટલાક અત્યારે તો લઈને આપવાના જ નથી હોતા, એમાં ફસાઈએ તોય રહીએ છીએ. કેટલાકને આપીએ, આપણી પાસે વાત કરીને લઈ જાય છે અને પાછા આપતો નથી તોય પાછા આપણે રહીએ છીએ. ત્યાં આપણે વિચાર નથી આવતો કે આ આવો ખોટો છે, નકામો છે, ફલાણું છે, ઢીકનું છે, આજે આ ખોટો ધંધો આપણે આ ધંધાઓની નામ થયો તેમ. ત્યાં કોઈ જાતનો આપણે વિચાર આવતો નથી અને સારી રીતે ઉત્સાહ ઉમંગથી બધું કર્યા જ કરીએ છીએ. એટલે એ આપણે એ વિચાર જેમ નથી આવતો એમ આપણા દેહને માટે આ બધી વસ્તુ છે. જે કરીએ છીએ એમાં ખોટ જાય, લાભ થાય, બીજું થાય, મોડું થાય, બીજું થાય, તો પણ આપણે કરતા નથી. તો આત્માના કલ્યાણ માટેની આ વાત છે. સર્વ બધા કોઈ પણ ધર્મોની અંદર જે વાત છે આત્મકલ્યાણની વાત છે, કે આત્માના કલ્યાણ માટે આપણું જીવન ભગવાન પરાયણ થવું જોઈએ. એટલે ભગવાનની કથા છે, વાર્તા છે, પૂજા છે, પાઠ છે, એ આપણા શાસ્ત્રોનું અધ્યયન છે, મંદિર પૂજા પાઠ, આ બધું જે છે આપણા આત્મકલ્યાણ માટે છે. તો એ આત્મકલ્યાણ માટેની વાતની અંદર પણ આપણે એટલો જ ઉત્સાહ, એટલો જ મહિમાથી આપણે કરવું જોઈએ. જેમનો મહિમાની વાત કરીએ કે ભાઈ ભગવાનનો નિશ્ચય જો હોય, મહાત્મા સહિત નિશ્ચય હોય તો શું ન થાય. એટલે જેમ આપણા દેહને માટે બધું સારી રીતે બધું કરીએ છીએ. આપણે મકાનની જરૂર છે, હવે એમાં આપણે જો થોડુંક સમજીએ તો થોડું એનાથી એ થાય કે ભાઈ 2 રૂમનું મકાન હોય તોય ચાલે. પણ જરા આપણને એમ થાય કે ના પહેલાં એ કર્યું છે તો હું જરા કરી લઉં, એમાં પાછું થોડું વ્યાજે લાવવું પડે ને કંઈ ઉધારે કરીને બધું કરવું પડે. આપણે રહેવાની જરૂર એટલી જ છે, પણ છતાં એક બીજાના સાથે રહેવા માટે આના પ્રમાણે મારું પણ થવું જોઈએ. તો એની અંદર આપણે આ
વાત કરીએ છીએ ત્યાર પછી ભગવાનના કામમાં જ આપણે થાય કે મહારાજ આ વખતે તમે આવ્યા તો ખરા, પણ અત્યારે વરસ મોડું પડ્યું છે અને અત્યારે આ બધું થાય એવું નથી. બરાબર છે, સારી વાત છે, પણ વરસ મોડું તો એ લગ્ન તો આ વખતે બહુ ધામધૂમથી થયો. લ્યો, વરસ મોડું છે, આપણે 2-4 વર્ષથી ગુજરાતમાં મંદિર ચાલે છે, પણ લગ્નની અંદર ધામધૂમથી બધા ઉજવાય છે, સારી રીતે ઉજવાય છે. બીજું છે એટલે કહેવું એ જે ફરજિયાત કરવું પડે છે આપણે. આ બધી વસ્તુ આપણી સંસારી વસ્તુ છે અને કરવી જ પડે, કારણ હવે છોકરો તૈયાર થયા, છોકરી તૈયાર થઈ એટલે પહેરાવવું જ પડે. આપણે બીજી જરૂર હોય તો ખેતીવાડીની અંદર બળદની જરૂર તો લાવવો જ પડે, ખેતી આવતી સાલ કરવી છે, ધંધામાં પણ કરવું પડે છે. બીજી રીતે લોકમાં મોટાઈ લેવા માટે તો તમે જાણો છો કેટલી બધો ખર્ચો થાય છે. ધારાસભ્ય થવું હોય તો એટલા બધા પૈસા ખર્ચે છે ચૂંટણીઓની અંદર બીજે ત્રીજે કહો. હવે એમાં શું છે, એક જગતની મોટાઈની જ વાત છે ને. પાછા ના આવ્યા તો ગયા, એમાં ધારાસભ્ય ના થયા તો ગયા, ખર્ચેલા ગયા પાછા ગયા. પણ એ જ વસ્તુ છે કે આપણને આવી મોટાઈ જગતની લેવા માટે આપણને જરા એમાં આંચકો આવતો નથી કે આ પૈસા આપણે શું ખર્ચીએ જરૂર વગરના. અને તે પાછા કેવી રીતે ખર્ચીએ છીએ કે પહેલાં લોકોને વોટ લેવો છે એને શું પૈસા આપીને વોટ લેવાનો, એમાં ઉગવાનું હોય તો બરાબર, પણ એ દારૂ પીવે, દારૂ બાટલા આપી દે દારૂના, અને એ રીતે વોટ લે. કોઈકને પછી બીજું ખરાબ કરીને પૈસા આપીને પછી લે. સારા માણસને ઠીક છે, પણ એવા ખરાબ માણસોને બધી આપણે ભેટો આપી આપીને આપણે વોટ લઈએ છીએ. હવે એ આપણે શું એ ઉગવાના છે એક પૈસો? એનાથી કંઈ સમાજનું કાર્ય થયું ખરું? એ બધા સમાજની વાતો કરે છે, લાખો કરોડ રૂપિયા આવી રીતે ખર્ચાય છે ખોટી રીતે, એનો કોઈ વિચાર કરે છે? મંદિરમાં જ વાંધો આવે છે બધાને કે મંદિરની અંદર આવા પૈસા શું કરો છો? ભાઈ તારે બધું આ દુનિયાની સમાજમાં બધી જ વસ્તુ કરવી પડે છે, સ્કૂલો કરવી પડે છે, કોલેજો કરવી પડે છે, બધા પોલીસ ખાતાના ખર્ચા કરવા પડે છે, આર્મીના ખર્ચા કરવા પડે છે, ન્યાય ખાતું છે, વકીલો છે, બીજા છે, ત્રીજા છે, ડૉક્ટરો છે, બધી જરૂર છે. તો પછી ભગવાનના મંદિરની જરૂર નથી લે? આટલો વિચાર નથી આવતો જેને આપણને આ બધું આપ્યું, જેને આ જગતની રચના કરી, એટલી સરસ રચના ભગવાનની છે. આજે કોઈ પણ સાયન્ટિસ્ટ આટલો વધ્યો છે, કોઈ સાયન્ટિસ્ટ આટલું મોટું કરી શકવાનો ખરો? ભગવાને જે કળા કરી છે, માણસમાંથી માણસ, પશુમાંથી પશુ, પંખીમાંથી પંખી, એનો ઉત્પન્ન એ રીતે થાય, પંખી જ જેવું પંખી થાય, પશુમાંથી પશુ જ એ પ્રમાણે જન્મે, માણસમાંથી માણસ. કેટલી સુંદર રચના કરી છે આની અંદર, કે બધું ભગવાને આપ્યું છે. આપણે ખાઈએ છીએ, પચી જાય છે, ઝાડા વાટે નીકળી જાય. ભગવાને એવી રચના કરી છે શરીરની અંદર કે આપણે ખોરાક લઈએ છીએ અને એના અંદર પાછી એની પાચન શક્તિ એ બધી ગોઠવ્યું છે તંત્ર, પાચન શક્તિથી પાચન થઈ જાય અને ઝાડા પેશાબ એટલે જે ખરાબ વસ્તુ એ નીકળી જાય. લો, એટલું સરસ તંત્ર અંદર ગોઠવ્યું છે ભગવાને. આજે એવું કોઈ થઈ શકે છે? નથી થઈ શકતું. મારી નાખવાની વાતો બરાબર છે, પણ જીવાડવાની વસ્તુ કોઈની પાસે નથી. એ જીવાડવાનું ભગવાન કરે કે આપણને જીવાડે છે, એ ભગવાન જ જીવાડે છે, પણ માણસ તો માણસને મારે જ છે. પછી હવે કંઈ કે ભાઈ આ સમાજ માટે, બીજા માટે તમે કરતા નથી, પણ ભગવાન સમાજનું જ કાર્ય છે. વ્યસનોથી લોકોને મુક્ત થાય છે એ પણ એક સમાજની સેવા છે. આજે કરીએ છીએ આપણે, બધું કરીએ છીએ, તમે જાણો છો, બધા આપણે સ્કૂલો છે, કોલેજો છે, એની નિષેધ નથી. વિજ્ઞાને જે આપ્યું છે એના માટેની કોઈ નિષેધ પણ નથી કે સારું છે, પણ એનો વિવેકથી ઉપયોગ થાયની વસ્તુ છે. પણ એમ કે એ જ કરીએ છીએ, પણ એની સાથે આપણા આત્માનું કલ્યાણ શું છે એ વિચાર આપણે કરવાની વસ્તુ છે. તો એને માટે આપણા શાસ્ત્રોએ બધી વાત કરી છે, ઋષિમુનિઓએ વાત કરી છે. એ પણ એટલી સત્ય સનાતન છે કે આ માર્ગ પણ એટલો જ ઉત્તમ છે. આ સંસાર છે એ પણ ચલાવવો છે, સમાજ છે એ પણ તંત્ર ચાલે, રાષ્ટ્રનું તંત્ર પણ ચાલે, એની કોઈ ના નથી. પણ એની અંદર મુખ્ય વસ્તુ જે આપણા અંદર તત્વ જે પરમાત્મા બેઠા છે એ તત્વને લઈને આ બધું થાય છે એવું કોઈને ખબર નથી. એટલે પછી બોલે કે આની શી જરૂર છે? પણ ભાઈ આ બધા એટલી શી જરૂર છે? તો પછી આપણે બંગલાની શી જરૂર છે? ઝાડ નીચે બેસી નહીં થાય, ના થાય? ઋષિ મુનિઓ ઝાડ નીચે બેસીને ખાતા, પાંદડા ખાઈને રહેતા હતા, તો આપણે શું કામ બધું ઝાડ? એટલે એ બધી દલીલો એક જાતની ખોટી છે. અને આ પ્રમાણે બે છે. ના, હું કહું છું આપણાથી ન થાય તો કાંઈ વાંધો નથી, પણ એનો નિષેધ શા માટે? એમ કહું, આપણે જે કંઈ કરીએ છીએ એનો નિષેધ શા માટે? કે આ સારું જ કામ છે, જગત કલ્યાણનું જ કામ છે, અને એ રીતે માણસોની સમાજની સેવા પણ સાથે સાથે છે.
ન હોય તોય બરાબર છે ભાઈ, પણ મંદિરની જગ્યાની અંદર રહીને આવા મંદિરો દ્વારા પણ સમાજનું ધર્મ દ્વારા પણ સમાજના કાર્યો થાય છે અને એ રીતનું કાર્ય છે. પણ કહેવાનું શું કે માણસે એમાં આપવું નથી ને નિષેધ કરે, વાપરતા નથી પાછા. કેટલાક તો વાપરતા ના હોય તો પણ પાછો નિષેધ કરે, કેટલાક વાપરે સમાજ માટે પણ છતાં ધર્મ માટે જરા એમને એવું હોય, પણ કેટલાક નથી જ વાપરતા નથી કરતા ને આપણને વાયતો કરે કે ભાઈ તમે આ બધું શું કરો છો. એટલે આવી વસ્તુની આપણે બરાબર ના થાય તો કંઈ નહીં, સ્વામી કે ભગવાન કંઈ સેવા થાય તો કરી, ના સેવા થાય તો ના કરી, હાથ જોડવા. સમાજમાં સારું કાર્ય થતું હોય તો કરવું, પણ ખોટું તો સમાજમાં ના જ કરવું. ગામમાં સારું કામ થતું હોય તો કરો, તમને અનુકૂળ હોય તો, ના થાય તો પછી નિષેધ કરે આ ખોટું છે ને ફલાણું છે ને આ લઈ છે ને આવો ચોર છે ને આ પૈસા ખાઈ જવાનો છે ને ફલાણું છે. અરે ભાઈ સારા કામો શું પથરા નાખે છે, આપવું હોય તો આપો, ના આપો તો કંઈ નહીં. પણ માણસની એક કેટલીક પ્રકૃતિ છે કે એવું આપણા ધર્મ માટે નથી કરતા, કેટલી વખત સમાજના કાર્યોમાં પણ લોકો બોલે છે, તોય તો કરવા જ પડે છે. અને સમાજનું કાર્ય ચાલે છે. સ્કૂલોની અંદર માસ્તરો ખરાબ હોય એટલે સ્કૂલ કંઈ કાઢી નાખી, બે હોય તો એને એ થાય, પણ સ્કૂલની તો જરૂર છે જ. બે માણસ ખરાબ હોય તો છૂટા થશે, ગમે તે થશે. દરેક ક્ષેત્રની અંદર સારું નર્સો તો હોય છે જ. કે ડૉક્ટરો બધા કેટલાક ખરાબ હોય તો કે આપણે દવાખાના બંધ થઈ કરો, દવાખાના ના બાંધવા કે દવાખાનાનું સંચાલન ના કરવા, એવું કશું ના કરવું. આ ગાડીમાં અકસ્માત થાય છે એટલે કે ગાડીઓ બંધ થઈ જાય, તેલ બંધ થઈ જાય છે, પ્લેન પડે છે એટલે બંધ થઈ જાય. આ બધાનો વિચાર કરો કે બધાની અંદર આવા પ્રશ્નો તો થાય જ છે, પણ અહીંયા કોઈને વાંધો નહીં. આપણે અધિવેશનો જ કરે, રાજકીય પુરુષો છે, સામાજિક પુરુષો અધિવેશનો કરે છે. શા માટે? કે દેશની અંદર સારું કાર્ય કરવા માટેનું આયોજન ભેગા થઈને કે ભાઈ આ દેશની અંદર આ કરવું, આ કરવું, તે કરવું. હવે એની અંદર ખર્ચો નહીં થતો હોય, ખાવાનો પીવાનો ખાતા પીતા વગેરે એવા બેસતા છે, એમને સારા ઉતારા નથી ગોતવા પડતા, લાઇટ ઇલેક્ટ્રિકની જરૂર નથી પડતી, ટેલિફોનની જરૂર નથી પડતી. એમાં એમને એ ખોટો ખર્ચો નથી ગણાતો. તમે અહીંયા આગળ આ ઉત્સવ કર્યો એટલે તમે ખોટો કર્યો. ભાઈ અમે અહીં બેસીને એ જ કરીએ છીએ કે લોકોને સારો ઉપદેશ આપીને સારા ધર્મ નીતિ નિયમ પ્રમાણે રહે, એને માટે ઉત્સવ. તમે જેમ દેશને જ માટે કરો છો, દેશનું સારું થાય, દેશના સારા ઉદ્યોગો થપાય, ફલાણું થપાય, એ છે, એ બધું છે. અમે પણ એ જ કરીએ છીએ કે માણસો તમે નીતિ નિયમના ધોરણથી રહો, સારી રીતે તમે ધંધો કરો, નોકરી સારી રીતે પ્રમાણિતથી બાયરથી કરો, એની માટેની જ વસ્તુ કરીએ છીએ. બીજું શું કરીએ છીએ? પણ એ નથી દેખાતું માણસને, એ નથી દેખાતું કે આ ભગવાનનું કાર્ય, જે ભગવાને આવું આખું જગત જે રચ્યું છે, જો ને ઝાડ પાન પર્વત ગુફાઓ ઝરણા બરના, તો કેટલું સુંદર તમને જોઈને આનંદ થાય. બગીચામાં બેસે તો આનંદ થાય છે. આ તો મોટો બગીચો ભગવાનનો. એ બગીચાની રચના કરતાં કરતાં તમારી જિંદગી વહી જાય, દાદાની જિંદગીઓ ગઈને આપણી જતી રહે. ભગવાને કુદરતી રીતે બધું બનાવ્યું છે. શા માટે? કે આપણા સુખને માટે, આપણે માટે બધી બનાવેલી વસ્તુ છે. તો એને માટે પણ આપણે એટલો વિચાર અરે ભગવાનને માટે કરવો જોઈએ. ભગવાને આપણે માટે બધું રચ્યું છે, તો આપણે ભગવાન માટે શું કરીએ? કેટલાક માણસો એવું છે ને કે ભાઈ આ પ્રમાણે અમે કામ કર્યું એટલે હવે તમે અમારા માટે શું કરશો? આપણે માટે આ દેશ સેવા કરવા નીકળ્યા છે, એ લોકો કહે કે અમે દેશને માટે કર્યું, દેશ અમારા માટે શું કરશે? એ કંઈ પ્રશ્ન છે? તમે દેશ માટે છો, દેશમાં જન્મ્યા છે, દેશની સેવા કરવી જ જોઈએ. રાષ્ટ્રમાં જન્મ્યા છો, રાષ્ટ્રની સેવા કરો. રાષ્ટ્ર અમારા માટે શું કરશે? આપણે જે કરીએ છીએ એને લઈને તો રાષ્ટ્ર છે, તમે જે કરો એને લઈને તો રાષ્ટ્ર ટકે છે, પણ એ મારે માટે શું કરશે? એવું નથી. એમ ભગવાને આપણને આપ્યું છે, ભગવાન આપણે માટે ઘણું કર્યું, પણ છતાં પૂછે ભગવાન અમારા માટે શું કર્યું? હાથ પગ આપ્યા, આવું મોડું આપ્યું છે, ખાવાનું ખાઈને પચી જાય છે, લુગડા લત્તા બીજું ત્રીજું બધું આપ્યું છે, કેટલી વસ્તુઓ આપણને આપી છે. અને એક આત્મા અંદર ના હોય તમે શું કરી શકો? પહેલાં પહેલું તો એ જ વિચારો. આમાંથી એક તત્વ ચાલી ગયું તો શું તમારો હાથ પગ એના એ છે, ઇન્દ્રિયો તમારી એની છે, બુદ્ધિ તમારી એ છે, બધી જ ખલાસ. કંઈ નહીં થઈ શકે. પૈસાનો ઢગલો છે તો પૈસાનું સુખ નહીં આવે, બંગલામાં સૂતા છે બંગલાનું સુખ નહીં આવે, અહીં આત્મા ગયા પછી કશું સુખ નથી, ખાવાની ભોજન છે તેનું સુખ નહીં આવે. પણ એ બધું સુખ છે શેમાંથી? કે ભગવાન છે તો એ બધું સુખ છે. અહીં ભગવાન નથી તો બધું સુખ નથી. આ શરીર આ સારું દેખાય છે, રૂપાળું છે, એ શેને લઈને? આત્મતત્વ છે એને લઈને રૂપાળું છે, એને લઈને આપણને એકબીજાને બોલવાનો ચાલવાનો પ્રેમ થાય છે. પણ એ તત્વ ચાલી ગયું તો પછી આપણે શું કરવાના છે? પડી ગયા સ્મશાનની અંદર. અશ્વિની કુમાર ભેગા જય સ્વામિનારાયણ ત્યાં ભૂસું ભજીયો ખાઈને પાછા આવીએ. આ સુરતમાં તો લહેર છે સારું, સ્મશાનમાં જઈને પાછું મજાથી ત્યાં ભૂસું ભજીયા બરાબર સારી રીતે. એટલે ભાઈ મરણ પેલો માણસ મર્યો છે એના બેઠા તમે ખાઓ છો, પછી ક્યાં લાગણી છે માણસને?
પણ કહેવાનું શું છે કે આવી બધી વસ્તુ તમને લાગણી નથી, પાછા આપણને કહે પણ આવી બધી વસ્તુ. એટલે આમ કહેવાનું શું છે કે એક તત્વ છે, એને લઈને આપણે એ પરમાત્મા, કે પરમાત્માનો બધે જ વાસ છે. ઝાડ છે, પાન છે, પર્વતો છે, કે ભગવાન રજે રજની અંદર છે, અણુની અંદર ભગવાનનો વાસ છે. અણુ જેને કહે છે એ અણુની અંદર ભગવાન રહેલા છે, તો એનો મજા આવે. અણુમાં શક્તિ આવી ક્યાંથી? ભગવાનની મૂકેલી. એ અણુની અંદર જો એટલી શક્તિ છે, અણુ ભેગા થાય ને તો આ બોમ્બ બનાવ્યા છે, તો હજારો માણસોને નાશ કરી શકે અને હજારોનું સર્જન પણ કરી શકે. અણુશક્તિથી આજે આ બધી દુનિયા વધી છે, આ લાઇટોન વાઇટોન બધું ઘણું ઘણું થયું છે, એ પણ છે. અને પાછું એનો વિનાશ પણ છે. તો ભગવાન છે તો અણુથી પણ અણુ છે, તો એનામાં શક્તિ કેટલી હશે? એમની આખી શક્તિ છે અને બ્રહ્માંડ. તમને સવારે ભૂખ્યા ઉઠાડે, સાંજે કોઈ ભૂખ્યો હોય છે? સવારે આપણે બધા ભૂખ્યા ઉઠીએ છીએ, પણ ભાઈ કીડીને કનને હાથીને મન, કીડી જેવી વસ્તુ છે એને પણ સાંજ પડે ભગવાન ખાવા આપે છે. આપણે કોઈ કરતા નથી, એની ફેક્ટરી નથી, એને નોકરી નથી, એને ધંધો નથી, મકોડા છે, જીવો છે, બધાને કોઈને છે, મળી રહે છે. તો કહેવાનું છે કીડીને કનને હાથીને એક ટંકે મન ખાવા જોઈએ, તેમ એને મન મળે છે, એને ખોરાક મળી જાય છે. આ એક ભગવાનની રચના છે કે જે જેને જરૂરિયાતો છે એ બરોબર ભગવાન આને આપી જ રહે છે. આપણે માણસ જ એવો છે કે જેની જરૂરિયાત આપણે નથી પહોંચતા, કે મળશે. ભગવાન કોઈને ભૂલતા જ નથી, ગમે તે છે માણસ લોકોને. તો આવી જે ભગવાનની કળા છે, રચના છે, એનો વિચાર કરવાનો છે કે આપણે એ માટે ભગવાને આટલું બધું કર્યું છે, તો ભગવાન માટે આટલું કરીશું તો એ ભગવાન પાછા આપણને સામેથી બદલો આપીને આપણા માટે કામ કરશે. નરસિંહ મહેતાએ કોઈનો પાડ ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત ગિરધારી. નરસિંહ મહેતા કહ્યા કે વ્યાજ સાથે આપે. બેંકમાં મૂકીએ તો વ્યાજ સાથે આપે છે, તો આમાં નહીં આપે. ધંધામાં આપણે નાખીએ તો ધંધો આપણને પાછો આપે, ખેતીમાં નાખીએ તો ખેતી પાછી આપે. આવું બધું જો આ જ થતું હોય તો પછી ભગવાન નહીં આપે? અને એ બધું ભગવાન જ આપે છે ને. ખેતીમાંથી તમને આપે છે, પણ એ દાણો જો અંદર જમીનમાં જતો રહ્યો તો આપણને શું મળે? પણ દાણો ઉગ્યો, ડુંડું થયું ને આપણને મળે. લ્યો, અવરું કરે છે. આપણે તો ગમે તેવું નાખ્યું હોય, તો ભગવાન બરાબર સવરું કરીને ઉપર આવે છે. એ કંઈ કળા છે આપણી પાસે કે આમ છે દાણોને ફેરવી નાખવું? એટલે એની કુદરતી ભગવાને જે રચના કરી છે એ મનુષ્યના સુખને માટે છે, કે એને બધી રીતે સુખ આવે. પણ આપણને ભગવાનની માટેનો મહિમા નથી, ભગવાનની જરૂર નથી. ભાઈ ભગવાન છે તો આપણે છે, ને કે આપણું કોઈ અસ્તિત્વ જ નથી. અહીંયા ભગવાન બેઠા છે તો આપણું અસ્તિત્વ છે, પણ એ અહીંથી કાલ્યા ગયા તો પછી રામ બોલો ભાઈ રામ, અશ્વિની ભેગા જ થવાનું છે, બીજું કાંઈ નહીં. જોવે છે, બધા જોઈએ છે. આગળ હજારો ગયા જવાના, બુદ્ધિશાળી માણસો જતા રહ્યા, રાજાને રંગ બધા જતા રહ્યા, કોઈ ટકી શક્યું નથી ને રહ્યું પણ નથી. પણ ભગવાનનું અસ્તિત્વ છે અને છે જ. કરોડો અબજો માણસો આજે ભગવાન રામને સંભાળે છે, ભગવાન કૃષ્ણને સંભાળે છે, ભગવાન સ્વામિનારાયણને સંભાળે છે. જે ધર્મોની અંદર જે મહાન વડાઓ થયા, ભક્તો થયા, સંતો થયા, આચાર્ય થયા, એને સંભાળે. શું કરવા? કે એમને આવીને જગતમાં લોકોનું કલ્યાણ કર્યું છે, લોકોને માટેનું એમને કાર્ય કર્યું છે. પોતે આપણે આપણા દેહને માટેનું સગા સંબંધ. હું બાવન મંગળદા, પૈસો મારો પરમેશ્વર, બૈરા મારા ગુરુ, છૈયા છોકરા શાલિંગ્રામ, તો સેવા કોની કરું? આ આપણી સ્મૃતિ જ બુદ્ધિ છે, બહુ જ થોડી છે. આપણે આટલા વાળામાંથી બહાર નથી નીકળતા. આપણે શું કે પૈસો મારો પરમેશ્વર એટલે પોતાના પૈસાને આમ રાખ્યા કરે. કોઈ સારા કામમાં વાપરે નહીં, સમાજ માટે વાપરે નહીં, કુટુંબ વાપરે, રાષ્ટ્ર માટે ના વાપરે, ભગવાન માટે ના વાપરે. પરમેશ્વર કરી એને હંગરી રાખ્યો, પછી હંગર્યા પછી એને દાટ્યા કે પછી જ્યાં મૂક્યા હોય ત્યાં પડ્યા રહ્યા. બેંકમાં અત્યારે ને બહુ સારા મોટા પૈસા અત્યારે સ્વિચ બેંકમાં જાય છે, ત્યાં રહી જાય, પેલો અહીં રહી જાય ને પેલો ત્યાં રહી જાય. તો જો એ બધા પૈસા અહીં રહી જાય, પછી એની વાસના રહી હોય, વાસના રહ્યો એટલે પછી આવે ઘરમાં ધન દાટતા હતા પહેલાં ધર્મમાં, તો વાસના રહે તો પછી હાફ થઈને આવે, એને લેવા જ ના દે કે આ મેં કમેલો છે, તું નહીં વાપરવા દેવું. એટલે કેટલીક વસ્તુ આપણા જીવનમાં આવી છે. ત્યારે ભગવાનની તો ઉદારતા છે કે જે ભગવાન જેટલું થયું એટલું બીજાને મળે, બીજાને માટે થાય, બીજાનું ભલું સારું થાય, બીજાનું કલ્યાણ થાય, એવી ભાવનાથી જ આ મોટા સંતોનો ભક્તો થયા છે. તો એને આપણે યાદ કરીએ છીએ અને એનાથી સુખ શાંતિ થઈ. તો એને અર્થે જેટલું કરશું એટલું આપણને શાંતિ મળવાની છે, એટલું જ આપણને સુખ મળવાનું છે. પણ બીજાની સાથે ઈર્ષા રાખીને એને નુકસાન કરશું, એની માટે અનેક રીતે એને મુશ્કેલીઓ કરીશું, તો મુશ્કેલી આપણે જ આવવાની. આજે ઘણી લોકો માણસો હડતાલો પાડે છે. હડતાલો પાડીને શું કરે છે?
એમાંથી મુશ્કેલી આપણને છે કે હડતાલ પાડનારાને બંધ થવાનું જ બધું. પણ કહેવાનું શું કે માણસની વૃત્તિ છે કે મારે વધારે જોઈએ. અને તો બધા ભાઈ તમે બધા ટકશો, બધા હશે તો ધંધા સારા ચાલશે, તો બધાને સારા પગારે મળશે. પણ પગાર 8 કલાક કરવો નહીં અને 8 કલાકનો પગાર માગવાનો. એટલે આવી બધી જ્યાં બધી પ્રવૃત્તિઓની અંદર આપણી જે બુદ્ધિ મારી ગઈ છે કે તો આપણે ધર્મમાં, ભગવાનમાં આપણી આસ્થા ગઈ છે, એટલે આવા ખોટા વિચારો આપણને આવે છે. તો એવા સારા વિચારો એમને આપણને આપ્યા છે. એ સારા વિચારો મનુષ્યદેહ આપ્યો છે. તો આપણે આ બાબતની અંદર જે કંઈ આપણને ભગવાન આપે છે એમાંથી ભગવાને જેટલું આપણે આપી શકીએ, આપણી બુદ્ધિ આપી છે, તો બુદ્ધિથી તમે પણ એવો વિચાર કરો કે જેની અંદર દરેકની અંદર સારામાં સારી વૃત્તિ થાય અને સારામાં સારા માણસો પણ એને આમાં એ થાય. એ બુદ્ધિનો ઉપયોગ એ લોકોને ઝઘડાવવા માટે નથી, તકરાર કરવા માટે નથી, પણ બુદ્ધિનો ઉપયોગ એ છે કે સમાજમાં શાંતિ થાય અને દુનિયામાં શાંતિ થાય, ભગવાન પરાયણ બધા થાય. એ બુદ્ધિનો ઉપયોગ છે. ત્યારે કહેવાનું શું કે આ બધી વસ્તુ પૈસા આપ્યા છે એ પણ સારા માર્ગે વાપરો, તો એનાથી સમાજની અંદર સારા કામ થશે, ભગવાનની ભક્તિ થશે. આવા લોકો કરશે તો એનાથી એનું કામ થશે. તો જે કંઈ ભગવાને આપ્યું છે એ આપણે બીજાના ભલા માટે કરવાનું છે, બીજાના સારા માટે કરવાનું છે, અને આપણા કાર્ય માટે આપણે ઉપયોગ કરી અને સર્વ પ્રકારે સુખી થાય. તો જેમ આપણે વ્યસનોની અંદર, બીજાની અંદર પૈસા જાય છે, આપણે જાણીએ છીએ તો પૈસા જે વ્યસનોની અંદરથી તમે બચાવો તો પણ તમારો ધર્માદો થશે. તમે જે ખોટા ખર્ચા થતા હોય એનો બચાવો તો તમે ધર્માદો કરી શક્યો. તમારી જે વસ્તુ છે એના ખોટા ખર્ચા જ બચાવો, મોજ શોખના અને બીજી રીતના અનેક રીતના અત્યારે બધા ચાલે છે નાટારંગ, એમાંથી બચાવીને તમે પૈસા. અહીંયા આપણે વાત કરીએ કે પેલા દારૂ પીતા બધા ઘણી અહીંયા નાત છે. હવે એ નાતને વાત કરી કે ભાઈ તમે આ દારૂ મૂકી તો દારૂ તો પીવો જ જોઈએ, અમારી સંસ્કૃતિ છે. એટલે હવે એને પછી શું પછી માગે કે અમારી આટલું અમારા માટે કરો, અમારા સમાજ માટે કંઈક અમને આમ બાંધી આપો, ફલાણું કરી આપો. પણ તમે પૈસા બચાવો, તમારું બાંધવાનું છે, તમારી નાત માટે બધું થઈ જાય, કરોડ રૂપિયા બચી જાય. એક 5 રૂપિયાનો દારૂ કે 1 રૂપિયાની બીડી દરરોજ મૂકો, 30 રૂપિયા તમે જમે કરાવતા રહો, તમારી આખી નાત લાખો માણસો હોય તો 12 મહિને કેટલા રૂપિયા થાય? તમારી જ્ઞાતિનો ઉદ્ધાર થઈ જાય. પણ એ કોઈને પૂછતું નથી, એની વાત કોઈને અડતી નથી. અહીંયા જ અડે તરત, અહીંયા એટલે અટકે તરત. ભાઈ બરાબર છે, તમે આપો ને આપો એનો વાંધો નહીં, પણ આટલું કરે છે એટલું છે. આ સંત તો બહુ સારા, ખરા, કલ્યાણના કરનારા, એમ કોઈ પણ સમાજનું કાર્ય, રાષ્ટ્રનું, સમાજનું કે ધર્મનું સારું થાય છે એટલું તમે કહો તોય તમારી મોટી સેવા થશે. પણ અડચણરૂપ કે દુષ્રૂપ તો ના થાય, અને એ પ્રમાણે કરવાનું છે. તો આજે મહારાજ જે આપણને આજ્ઞા છે આ બધા એ રીતે કરી રહ્યા છે. પણ આવા સારા કાર્યની અંદર અને આ ધર્મદાની જે આજે વાત થઈ છે એ આ બધા જે દર મહિને જે કરતા રહ્યો છો એથી વિશેષ આપણે બધાને બળ મળે, સારું મળે, તમને બધા ભગવાન અનુકૂળ કરી આપે. પણ મોરી વાત ન કરતાં આપણે જેટલું ભગવાન આપણને કરાવે એટલું કરવું, અને જે રીતે ભક્તિ કરીને આપણો બધાનો બળ મળે ને ભગવાન અનંત રીતે આપણને સુખ આપે, એ જ પ્રાર્થના.